નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે આ શિસ્તની પાર્ટી છે અને આ શિસ્તની પાર્ટીમાં ચૂંટાયેલા નેતાઓ પાર્ટી લાઈન સિવાય કોઈ અન્ય વાત કરતું નથી। સંકલનમાં થયેલી ચર્ચા પર જ તમામ લોકો આંગળી ઊંચી કરી દે છે અને આ જે વડોદરા મહાનગરપાલિકા હોય કે પછી અન્ય કોઈ જગ્યા હોય ત્યાં એ જ પ્રકારેની કામગીરી ચાલતી હોય છે, પરંતુ પાછલા વર્ષોમાં અને અત્યારની પરિસ્થિતિમાં એક કાઉન્સિલર એવા પણ છે જે સીધે સીધા સરકાર સામે ભીડી જાય છે અને એ છે આશિષ જોશી। આશિષ જોશી સતત સભામાં સત્તાની સામે જ ઊભા થઈ જાય છે। સત્તાએ કરેલા નિર્ણયોને તેઓ ચેલેન્જ કરી દે છે। ગઈકાલે મળેલી સભામાં પણ આશિષ જોશીએ ઘણા બધા મુદ્દાઓ જેમ કે પીપીપી મોડલ ખાસ કરીને તેમની પર ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે। એ અતાપી વન્ડરલેન્ડ હોય કે પછી જનમહેલ હોય કે પછી હરણી લેક ઝોન હોય, આ તમામ જે પીપીપી મોડલો જે લાવવામાં આવ્યા છે, આ પીપીપી મોડલથી એમનું કહેવું છે કે વડોદરાને વેચી દેવામાં આવ્યું છે। હવે આ અધિકારીઓએ વેચી દીધું છે કે ચૂંટાયેલા નેતાઓએ વેચી દીધું છે તે તો તપાસ બાદ ખબર પડે કે તો પછી આશિષ જોશી જ બતાવી શકે, પરંતુ સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાએ જે પીપીપી મોડલો ઊભા કર્યા છે તેમની પર તેમના સાથી કાઉન્સિલરો, તેમની જ પાર્ટીના કાઉન્સિલર જ્યારે સભામાં આ સવાલ ઉઠાવતા હોય ત્યારે ખૂબ જ ચોંકાવનારું આ આખું ઘટનાક્રમ બની જાય છે। આશિષ જોશી આના પહેલા પણ સોલિડ વેસ્ટ મામલે પણ ખૂબ બોલી ચૂક્યા છે અને તેમાં પણ મસમોટું કૌભાંડ થયું હોય તેવા ગંભીર આક્ષેપ તેઓ લગાવી ચૂક્યા છે। ચૂંટાયેલા નેતાઓને એવું જ હોય છે કે મને એક વખત ટિકિટ મળી ગઈ અને હું જો વધુ બોલીશ કે પછી પાર્ટી સામે બોલીશ તો આવનારા સમયમાં મને ટિકિટ નહીં મળે, પરંતુ લાગે છે કે આશિષ જોશી હવે નક્કી જ કરી લીધું છે કે તેમને ટિકિટ મળે કે ના મળે, પરંતુ તેઓ જનતાના હિતમાં બોલતા જ રહેશે। બાકી સભામાં આ રીતે બેફામ બોલવું અને વડોદરા શહેરના હિતમાં બોલવું આ સૌ કોઈની છાતી નથી, પરંતુ આશિષ જોશી આજે પણ સભામાં ઊભા થઈને જે રીતે બેબાક થઈને બોલે છે, આ ઘણા બધાને આ વાત જાણીને કોઈ દિવસ તો જોશ આવશે અને તેઓ પણ વડોદરાના હિતમાં બોલવાની હિંમત કરશે। જે આશિષભાઈ જે રીતે સ્કૂલની બહારની જે જગ્યા માટે આપણે વાત કરી 40 વર્ષથી વાપરતા હતા, શું સમગ્ર વિષય હતો ને શું રજૂઆત કરી છે? બોટ કાંડને આજે 4 થી 5 મહિનાનો સમય જ્યારે વીતી ગયો છે, કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવાયા, છૂટી પણ ગયા કેટલાક જામીન પર, પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી અને શાળા સંચાલકો પણ આમાં જવાબદાર છે। ત્યારે જે શાળા સંચાલકોએ આ 300 રૂપિયા કમિશન વચ્ચેથી લઈને આ બાળકોને કોટિયા બંધુના હવાલે કરી દીધા હતા અને આ 300 રૂપિયા લેવામાં એમનો જીવ ગયો બાળકોને।
એ બાળકોને ન્યાય અપાવવા હું પહેલા દિવસથી લડત ચલાવું છું. જ્યારે પણ બોટકાંડની વાત આવે છે ત્યારે શાળા સંચાલકો પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. જો આપણે કશું ના કરી શકતા હોય ત્યારે મેં આજે કમિશનરશ્રીનું એટલે ધ્યાન દોર્યું છે કે 40 વર્ષથી ચાલતી આ શાળા એની સામે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે કોર્પોરેશનની માલિકીનું છે, એ માલિકી કોર્પોરેશનની હોવાથી કોર્પોરેશન દ્વારા બનાવના 2 થી 3 દિવસ બાદ ત્યાં પંચનામું કરીને વોર્ડ ઓફિસર અને જમીન મિલકત શાખાની ટીમે ત્યાં તાળા મારી સીલ મારીને એ ગ્રાઉન્ડ પોતાના હસ્તક લીધું. ત્યારે એટલું તો સાબિત થાય છે કે કોર્પોરેશન આ શાળા ગ્રાઉન્ડ વાપરતી હતી અને એને સીલ મારવામાં આવ્યું છે. તો 40 વર્ષથી આ શાળા આ ગ્રાઉન્ડ વાપરે છે, ઉપયોગમાં લે છે અને લગભગ શૈક્ષણિક કાર્ય જે 270 થી 80 દિવસ વાર્ષિક ચાલતું હોય ત્યારે હાલની તો એક દિવસની લાગત જ 10,000થી વધુ રૂપિયાની છે. આપણે કોર્પોરેશનમાં પૈસા ભરીએ તો હંગામી ધોરણે આખું ગ્રાઉન્ડ વાપરવું હોય તો વોર્ડ ઓફિસરને મેં પૂછી તપાસ કરી તો હાલનો રેટ 10,000 રૂપિયા છે. 40 વર્ષ પહેલાં જે કોઈ ભાવ હોય અને આજનો ભાવ, નહીં તો પછી વચ્ચેનો કોઈ રકમ કાઢીને પણ દાખલો બેસાડવા માટે ફક્ત જો 500 રૂપિયા પણ આ 270 દિવસના ગણવામાં આવે તો 40 વર્ષના 270 દિવસ પ્રમાણે આ શાળાએ લગભગ 10,800 દિવસ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપર્યું છે. અને 10,800 દિવસની લાગત જો ફક્ત 500 રૂપિયા ગણવામાં આવે તો 54 લાખ રૂપિયાની માતબર રકમ થાય છે. આ રકમ વસૂલીને દાખલો બેસાડીને પીડિત પરિવારોમાં વહેંચી દેવામાં આવે તો જેણે એમના પુત્ર પુત્રી ગુમાવ્યા છે એ લોકોને પણ સાંત્વના મળશે કે વડોદરા મહાનગરે શાળા સંચાલકો વિરુદ્ધ પણ પગલાં લીધા છે. એવી મેં આજે રજૂઆત કરી.